જય સ્વામિનારાયણ। હોળીમાં આપણે ઘઉંની સેવ ખાસ કરીને બનાવીએ છીએ। તો આજે હું તમને મારી રીત પ્રમાણે ઘઉંની સેવ પાડવાનું બતાવીશ। આ જ સેવને આગળ બાફીને ગરી બનાવવાની રીત પણ જોઈશું। અહીંયા મેં ઘઉંની સેવ પાડવાનો સંચો લીધેલો છે। તમારી પાસે જો આવો સંચો ના હોય તો આપણે સાદા સંચાથી પણ ઘઉંની સેવ પાડી શકીએ છીએ। હું તમને બંને રીતથી ઘઉંની સેવ પાડતા બતાવીશ। જો તમને મારી આ રીત ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમે જો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પણ મને ચોક્કસ જણાવજો। અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। મેં અહીંયા 1 કિલો ઘઉંનો લોટ લીધેલો છે। લોટને મેં ઝીણી ચાળણીથી ચાળીને લીધેલો છે। અહીંયા લોટ બાંધવામાં તેલનું મોણ કે મીઠું પણ એડ નથી કરવાનું। પાણીની મદદથી જ લોટ બાંધી લેવાનો છે। લોટને બાંધવા માટે મારે 3 મણકી પાણી વપરાયું છે। ત્યારબાદ 1 ચમચી તેલ અંદર એડ કરી લોટને કેળવી લઈએ। અહીંયા મેં લોટ રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં ઢીલો લોટ બાંધેલો છે। આ પ્રમાણેનો લોટ બાંધી લેવાનો છે। લોટને 10 મિનિટ માટે હવે ઢાંકીને રહેવા દઈશું। ત્યાં સુધી સંચામાં જારીને ફિટ કરી દેવાની છે। આ પ્રમાણેની ઝીણા કાણાવાળી જારી સંચામાં ફિટ કરી લેવાની છે। ત્યારબાદ સંચામાં બહારની સાઈડ અને અંદરની સાઈડે તેલ લગાવી લેવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે લોટને સેવ બનાવવા માટે લઈ લઈએ। આ પ્રમાણે લોટને સંચામાં એડ કરી દેવાનો છે। સંચામાં ઉપર સુધી લોટને ભરીને સંચાને ફિટ કરી દેવાનું છે। આગળ હવે સેવ પાડવા માટે આ રીતનો ચાયણો લઈ લેવાનો છે। સેવ પાડવાના સંચાને ઉપરથી ફેરવતા જઈશું એટલે આ પ્રમાણે સેવ બહાર આવે છે। અહીંયા સેવ ઝીલવાની રીતને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરું બતાવું છું। આ રીતે ચાયણાની ઉપર સેવ ઝીલી લેવાની છે અને ફરી સંચાને ઉપરથી વિરુદ્ધ દિશામાં ફેરવીશું એટલે સેવ ચાયણા પર આવી જશે। આ રીતથી ઝીલી લેવાની છે। હવે સેવને તડકામાં સૂકવવા માટે અહીંયા મેં સાડીને પાથરી લીધેલી છે। સેવને પોલિસ્ટર અથવા તો કોટન બંનેમાં સૂકવી શકાય છે। આ પ્રમાણે સેવને સૂકવી લેવાની છે। આ રીતે પણ આપણે સેવને પાડી શકીએ છીએ। આ રીતે બધી ચાયણામાં ઝીલી લેવાની છે। આ સેવને આપણે ચૈત્ર મહિનામાં જે અલુણા કરીએ છીએ તેમાં પણ ખાઈ શકાય છે। હવે ઘરમાં રહેલા નાના સંચાની મદદથી આપણે સેવ પાડીશું। આ બંને જારીમાંથી આપણે ઝીણી જારી લેવાની છે। સંચામાં તેલ લગાવી લોટને ભરી આમ સીધી દિશામાં આપણે સેવને પાડવાની છે। આ પ્રમાણે સેવને પાડી લેવાની છે। આ રીતે બંને સેવને પાડી લીધેલી છે। 5 થી 6 કલાક એને તડકામાં સૂકવી અને સેવ તૈયાર થઈ જાય છે। આ સેવને હવે બાફવાની રીત પણ આપણે જોઈ લઈએ। ગેસ પર મોટા વાસણમાં પાણી મેં ઉકળવા મૂકી દીધેલું છે। પાણી બરાબર ઉકળી જાય એટલે અંદર સેવને ઉમેરી દેવાની છે। આ પ્રમાણે બધી સેવ અંદર એડ કરી દઈએ। આ ઘઉંની સેવને બનતા 4 થી 5 જ મિનિટ લાગે છે। આ પ્રમાણે સેવને બધી પાણીમાં મિક્સ કરી લેવાની છે। 4 મિનિટ બાદ જોઈએ તો સેવનો કલર પણ બદલાઈ ગયો છે અને જોતાં જ ખબર પડી જશે કે સેવ હવે બફાઈ ગઈ છે। હાથમાં લઈને પણ જોઈ લઈએ, સેવ બફાઈ ગઈ છે। સેવને એક કાણાવાળા વાસણમાં એડ કરી દેવાની છે। આ પ્રમાણે સેવમાંથી પાણી અલગ કરી લેવાનું છે। આગળ એને હવે એક બાઉલમાં કાઢી લેવાની છે। આ સેવને આપણે ગરમ ગરમ ખાઈશું તો જ એનો વધારે ટેસ્ટ આવે છે। આગળ હવે ગરમ સેવમાં આપણે બુરું ખાંડ એડ કરીશું। બુરું ખાંડને અંદર મિક્સ કરી લેવાની છે। તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। આપણા ટેસ્ટ પ્રમાણે અંદર ગળ પણ એડ કરી દેવાનું છે। ત્યારબાદ ઘીને અંદર એડ કરી દઈએ। ઘઉંની સેવમાં ગળપણ અને ઘી આગળ પડતું હશે તો જ એનો વધારે ટેસ્ટ આવે છે। ઘીને પણ સેવમાં મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે ઘઉંની ગળી સેવ।
તો તમે પણ આ રીતથી બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.